અમારા દોસ્તને કોણે માર્યો? કોણ છે? નથી જોઈતી મારે આ સંગીત અને પ્રેમની દુનિયા નથી જોઈતી મારે. આ દુનિયાએ આપણા સંગીતને માન આપ્યું છે, આપણને માથે બેસાડ્યા છે. અને મારા મિત્રો મરવા પડેલા ત્યારે એમની મદદ માટે કોઈ આગળ નહોતું આવ્યું. હું ગાંડો થઈ ગયો છું. નાગેશ, શું થઈ ગયું છે તને? મારા મિત્રો ઉપર ખોટો આરોપ લગાડ્યો છે. એમનો સાથ આપવા માટે એક પણ માણસ આગળ ના આવ્યો. આ દુનિયા પણ કોઈ દુનિયા છે? એટલે જ મમતા, હું આ દુનિયાથી દૂર જવા માંગુ છું. આ સમય ધીરજથી કામ લે. આ સમાજ જ એવો છે. આ લોકોની વચમાં રહીને જીતવું પડશે. આમ કરવાથી જ તારા મિત્રોની આત્માને શાંતિ મળશે. આ જગ્યાએ તું આવી વાત કેવી રીતે કરી શકે છે? સંગીત તો જીવનનું નિદાન આપે છે. તને ખબર છે? જઈને પ્રયત્ન તો કર, જીત તારી જ થશે. હિંમત દેખાડીશ તો જીત થશે. મને વિશ્વાસ છે તારી જ જીત થશે. શું કહ્યું હતું તે? પોતાના સંગીતથી આ નટરાજને જગાડીશ. ભૂલી ગયો? નથી ભૂલ્યો, પણ મારી સાથે કોણ છે? મારા મિત્રો નથી રહ્યા. અહીંયા સુધી કે મારા પોતાના પણ મારા વિરુદ્ધ થઈ ગયા છે. હવે તું જ કહે, કોણ છે? કોણ છે મારી સાથે? હું છું ને. આઈ એમ સોરી મારા મિત્ર. ચીયર્સ. પણ એક વાત સમજ ન પડી, આપણો પાટિલ ઉપરથી પડી ગયો કે પછી કોઈએ એને ઉપરથી ધક્કો માર્યો? અને એ પાટીલ કોઈ પણ છોકરી સાથે મસ્તી કરતી વખતે બહુ પાગલની જેમ વર્તતો હતો. આઈ મીન રફ. ઠીક છે, પણ મર્યો કઈ રીતે? બની શકે છે કોઈ છોકરી સાથે જબરદસ્તી કરતો હોય અને ગભરાઈને એ છોકરીએ એને ધક્કો મારી દીધો હશે. કે પછી નાગેશનું પણ આ કામ થઈ શકે છે. મને પણ એ જ લાગે છે. હવે નાગેશનું જીવતો રહેવું અમારી માટે ખતરનાક છે. હવે એને પણ ખતમ કરી દેવો જોઈએ. અમે કોઈને જીવતો નહીં છોડીએ. એના આખા ખાનદાનને ખતમ કરી દઈશું. જે અમારા આડા આવશે જીવતો નહીં બચે. આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે અમારી સાથે પંગો લેવા વાળાની હાલત શું થાય છે. કૂલ મારા દોસ્ત, અહીંયા આપણી પાસે બીજા શર્ટ નથી. દારૂ પી અને રિલેક્સ કર. કમ ઓન, ચીયર્સ. જય મહાકાલી. ઓમ પ્રેમ ક્લીમ પ્રેમ સ્વાહા. જય ભદ્રકાલી. જય કપાલિની. કોણ છે તું? ક્યાં છુપાઈ છે, જેને કારણે મારી તપસ્યામાં ખલેલ પહોંચે છે? મને ખબર છે તું જ છે. ક્યાં છે તું? હા, અહીંયા જ છે. એ રિલેક્સ. અહીંયા બીજું કોઈ નથી, ફક્ત અમે લોકો દારૂ પીવીએ છીએ. એ શક્તિ અહીંયા જ છે. ઓમ રીમ ક્લીમ ઓમ સ્વાહા. એ સાધુ મહારાજ, કોણ છો તમે? અમે શું કામ ડિસ્ટર્બ કરો છો? જાઓ તમારું કામ કરો. ખતરો છે અહીંયા, ખતરો છે. સ્વામીજી, અમે તો અહીંયા એક 5 સ્ટાર હોટલ બનાવવાના છીએ. મારી કંપની છે આઈપીસી ટુરિસ્ટ સ્પોટ. જોખમ માથે જ છે, મૃત્યુ માથા ઉપર છે. એણે તારા એક માણસની બળી લઈ લીધી છે અને હવે તમારા બધાની પાછળ પડી છે. અહીંયા બોલવું ઠીક નથી. આવો, મારી પાછળ આવો, મારી સાથે આવો. જલ્દી આવો, જલ્દી. તમને વિશ્વાસ નથી થતો ને? તો જોઈ લો તમારો સાથી મર્યો કેવી રીતે. આનો સામનો કરવાની શક્તિ આ સંસારમાં ફક્ત મારા પાસે છે. મને જ ખબર છે આનો નાશ કેવી રીતે કરીએ, બીજું કોઈ નહીં. સ્વામીજી, તમારી ઉપર મને ભરોસો છે. મારે મરવું નથી. બચાવો મને. મારો પાર્ટનર તમારી ઉપર ભરોસો નથી કરતો. હું તમને માનું છું. મને મરવાથી બચાવી લો. હું તમને મારી વાત માનીશ તો પોતાના પ્રાણ બચાવી શકીશ. મારી વાત માનીશ? સ્વામીજી, માનીશ. વિશ્વાસ કરે છે? હું કહું એમ કરવું પડશે. તો પૂર્ણિમા સુધી અહીંયાથી બહુ દૂર ચાલ્યો જા.